જયરાજસિંહ ઝાલાએ જ કર્યું, પણ એમના પત્ની છે, એમની પત્નીની પણ એસીબીએ તપાસ કરવી જોઈએ. તો એસીબી શિલ્પા કુમારીની તપાસ કેમ નથી કરતી? અને જે એસઆઈટીમાં કોઈ અધિકારી તપાસ કરે છે એમને પણ લખતર કનેક્શન છે. તમે સાચા હોય ને તોય તમારે ત્યાં કલેક્ટર કચેરી એક મહેસૂલ ડિપાર્ટમેન્ટમાં જાઓ તો તમારે પૈસા આપવા જ પડે. ગાંધીજી બતાવો પછી જ તમારું કામ થાય. આ દેશની કઠિનાઈ જે છે કે ખરેખર જેને જરૂર હોય ને એને વસ્તુ મળતી નથી, જેને ના જરૂર હોય એને મળી. લાંચના પૈસા તો રોકડ જ લેવા પડે, કેશ જ લેવા પડે, ઓનલાઈન શક્ય નથી. સમજો પગાર સરકારી પણ લાઈફસ્ટાઈલ વૈભવી. ગિફ્ટ સિટીમાં ઓફિસ, તદુપરાંત ગાંધીનગરમાં રહેવા માટેનું એક લક્ઝુરિયસ ફ્લેટ, સાથે સાથે બોપલમાં કરોડો રૂપિયાનો બંગલો, શેર બજારમાં લાખો રૂપિયાનું રોકાણ અને ખાણીપીણી જેવી વસ્તુઓમાં અને ઓનલાઈન શોપિંગમાં પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો. જી હા, આ વાત છે સુરેન્દ્રનગરના બહુચર્ચિત જે એને કૌભાંડ હતું તે કૌભાંડમાં આજે નવો એક મોટો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે. આ કૌભાંડમાં જે એસઆઈટી અને એસીબીની રચના કરવામાં આવી હતી તે એસઆઈટી અને એસીબીના રડારમાં પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત તેમના પૂર્વ પીએ અને નાયબ મામલતદાર વર્ગ 3ના જયરાજસિંહ ઝાલા સામે 53.60% અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને લઈને કેતકી વ્યાસ હોય કે પછી ડોક્ટર રાજેન્દ્ર પટેલ હોય કે પછી જયરાજસિંહ ઝાલા હોય, આ બાબતે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે અમારા એડિટર રીતેશ શાહ. તેમની સાથે આપણે વાત કરીશું. પરંતુ એ પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. રીતેશભાઈ, સૌ પહેલે સવાલ કે જયરાજસિંહ ઝાલા કેટલા વર્ષોથી સુરેન્દ્રનગરમાં કોઈ પણ કલેક્ટર આયા હોય, જયરાજસિંહ ઝાલા તેમના પીએ રહેલા છે. કેટલા વર્ષથી આ સિલસિલો છે તે ચાલતો આવ્યો હતો? જે નાયબ મામલતદારની વાત કરો છો તમે, જયરાજસિંહ ઝાલા, એ 14 વર્ષથી એક જ જગ્યાએ, એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરતા ફરતા હોય, પણ હોય જિલ્લામાં જ, એમને જિલ્લો ક્યારેય છોડ્યો નથી. 14 વર્ષથી મેક્સિમમ સૌથી વધારે ડ્યુટી એમને કલેક્ટર કચેરીમાં કરેલી છે. અને કલેક્ટર ઓફિસમાં જે એમને નોકરી કરી છે એને સૌથી વધારે લાભ લીધેલો છે. અને જેટલા પણ કલેક્ટર આવ્યા હોય, કે રાજેશ વખતે પણ એમનું નામ આવ્યું હતું પણ કોઈ કારણસર દબાઈ ગયું હતું. એટલે જે એ છે જયરાજસિંહ ઝાલા, એ 14 વર્ષથી ત્યાં આગળ કલેક્ટર કચેરીમાં નોકરી કરી રહ્યા છે. કોના આશીર્વાદથી કરી રહ્યા છે એ મને નથી ખબર. પણ મોટો સવાલ એ છે કે રાજેશની વાત હોય કે પછી એસકે લાંગા હોય કે પછી ડોક્ટર રાજેન્દ્ર પટેલ હોય, જ્યારે જ્યારે સુરેન્દ્રનગરમાં કલેક્ટર સામે વિવાદ થયા હોય ત્યારે પડદા પાછળ ક્યાંક પીએ જયરાજસિંહ ઝાલાનું નામ સામે આવતું હોય છે. ડોક્ટર રાજેન્દ્ર પટેલમાં તો જયરાજસિંહ ઝાલાનું નામ ખુલીને બહાર આવ્યું છે, તેની અપ્રમાણસર મિલકતો પણ મળી આવી છે. પણ એસકે લાંગા અને કે રાજેશ વખતે આનું નામ દબાઈ ગયું, એટલે એવું ચોક્કસપણે કહી શકાય કે કોઈ એવા મોટા માથાના આશીર્વાદ એની ઉપર ચોક્કસ રહ્યા હોય, એના કારણે જે નામ દબાઈ જતા હતા. પણ હવે જે એસઆઈટીની રચના થઈ હતી, એસીબી દ્વારા જે તપાસ કરવામાં આવી, ખૂબ મોટો ખુલાસો એસીબી દ્વારા કરવામાં આવ્યો છે. ઘણી મોટી અપ્રમાણસર મિલકત છે કે જે જયરાજસિંહ ઝાલા પાસેથી, સાથે સાથે તેમના પત્ની છે તે પણ નાયબ મામલતદાર છે તેવું તપાસમાં સામે આવ્યું છે. તેમની જોડેથી પણ કોઈ મિલકતો મળી આવી હોય તેવી તપાસમાં અત્યાર સુધીમાં સામે આવ્યું છે. કોણ છે તેમના પત્ની, ક્યાં ગાડી નોકરી કરે છે, એ કઈ જાણકારી અત્યાર સુધીમાં મળી છે? તમને જણાવી દઉં કે જયરાજસિંહ ઝાલા જે છે નાયબ મામલતદાર, એમના પત્ની છે, એમનું નામ છે શિલ્પા કુમારી. એ શિલ્પા કુમારી પણ ગાંધીનગર નર્મદા ભવનમાં નાયબ મામલતદાર તરીકે નોકરી કરે છે. એટલે આ કેસમાં એસઆઈટીએ જે તપાસ કરી એ તપાસમાં આપણે કોઈ પ્રશ્ન નથી ઉઠાવતા, પરંતુ શિલ્પા કુમારીના નામે પણ ઘણી અપ્રમાણસર મિલકતો આ જયરાજસિંહ ઝાલાએ લીધેલી છે. અને કરોડો રૂપિયાના, આ એસીબીએ તો 1.5 કરોડ રૂપિયાના, પણ ખરેખર હજુ વધારે તપાસ થાય, ઊંડાણપૂર્વક તપાસ થાય ને તો કરોડો રૂપિયાના વ્યવહારો બહાર આવે અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર આ લોકોનો બહાર આવી શકે. અને એવું નથી કે એમના જયરાજસિંહ ઝાલાએ જ કર્યું, પણ એમના પત્ની છે, એમની પત્નીની પણ એસીબીએ તપાસ કરવી જોઈએ. કારણ કે એમના પત્નીના નામે પણ એનો કોઈ પ્રોપર્ટી લીધી છે જયરાજસિંહે અને એમની વાઈફે. 10 વર્ષથી એમને સેલરી નથી એ કર્યો. જે સરકારનો જે પગાર જમા થાય છે
એમાં 10 વર્ષથી એમને કંઈક 10 કે 20% જ 10% રકમ જ હા, કદાચ 10% વાપરી છે એમાંથી. રકમ જ વાપરી છે એટલે 6 વર્ષથી તો એક પણ રૂપિયો નથી જયરાજસિંહે વાપર્યો કે જે નથી સરકારી તેમની પગાર જમા થાય છે. અને એમની પત્ની જે છે શિલ્પા કુમારી. કુમારી, એ શિલ્પા કુમારીએ પણ એક પણ રૂપિયો નથી વાપર્યો. તો એસીબી શિલ્પા કુમારીની તપાસ કેમ નથી કરતી? જો જયરાજસિંહ સામે કાયદેસરની કાર્યવાહી થાય તો શિલ્પા કુમારી સામે પણ થવી જ જોઈએ. અને જે પણ અધિકારીઓ તપાસ કરતા, ભલે એસઆઈટી નિમાય, મયુર, એસઆઈટી નિમાય બરાબર છે, પણ એસઆઈટી એ આમાં ક્યાંક કંઈક કાચું કાપ્યું એવું લાગી રહ્યું છે. ભીનું સંકેલવાની કોશિશ કરવામાં ભીનું ક્યાંક આવી સંકેલ એવું તો આપણે નહીં કહી શકીએ, એને બહુ જ સારી કામગીરી કરેલી છે, પણ હજુ વધારે તપાસ કરે અને વધારે કાર્યવાહી કરે એસીબી તો ઘણા બધા રહસ્યો બહાર આવે અને કરોડો અબજો રૂપિયાની વાત છે. આ લોકોની લાઈફસ્ટાઈલ જુઓ. આ વૈભવી લાઈફસ્ટાઈલ જીવતા હતા. વૈભવી લાઈફસ્ટાઈલ એટલે આ જયરાજસિંહ જે છે એની એ મૂળ લખતરના છે, સુરેન્દ્રનગર જિલ્લાના, હા. બરાબર છે. અને જે એસઆઈટીમાં કોઈ અધિકારી તપાસ કરે છે એમને પણ લખતર કનેક્શન છે, એટલે હું શંકા કુશંકા નથી કરતો, પણ એ ત્યાંના છે એટલું કહેવા માંગુ છું, બરાબર છે. બરોબર. બીજી વસ્તુ એ છે કે એની પાસે 18 લાખ રૂપિયાનું બાઇક છે જયરાજસિંહ પાસે. જયરાજસિંહ પાસે, જી. બરાબર છે. હાર્લી ડેવિડસન બાઇક આવે હા, છે. હાર્લી ડેવિડસન બાઇક છે, ફોર્ચ્યુનર કાર છે, અનેક બંગલાઓ છે, બરાબર છે. આપણે એમ કે એની પાસે બોપલની અંદર કદાચ જ્યાં સુધી તપાસમાં સામે 7 કરોડ રૂપિયાનો બંગલો છે. હજુ એ તો તપાસમાં આવ્યું જ નથી બહાર. અજય તો તપાસમાં જ એસીબી નથી. હજુ એ તપાસ જ નથી કરી. આ ભાઈની જો વાત કરીએ ને તો સ્વિગી અને ઝોમેટોની અંદર ઓનલાઈન ખાણીપીણીના 11 લાખ રૂપિયા વાપર્યા છે, ઓનલાઈન ખાણીપીણીની અંદર. પછી એપલ સ્ટોરમાં એ ભાઈ 5 લાખ રૂપિયાની એપ્લિકેશનો એને લીધેલી છે, બરાબર છે. એમેઝોનની વાત કરીએ તો એમેઝોનમાં ઓનલાઈન શોપિંગ એને 4 લાખ રૂપિયાનું કરેલું છે. બુક માય શોમાં પિક્ચરો જોવાના, કોન્સર્ટ જોવાના, એમાં 1,60,000 રૂપિયા મનોરંજન પાછળ વાપર્યા છે. ઓનલાઈન ગેમિંગમાં 50,000 રૂપિયા વાપર્યા છે. એટલે પતિ અને પત્ની બંને નાયબ મામલતદાર છે. એટલે 10 વર્ષનો આ લોકોનો સમયગાળો થયો, બરાબર છે. અને પોતાના બેંકના ખાતામાં જે કાયદેસરનો જે પગાર મેં તમને કીધું કે જે જમા થાય છે એમાંથી માત્ર 10 વર્ષની અંદર 10% જ વાપર્યો છે. એટલે એમને પગારની તો જરૂર જ નથી. આપણે પોલીસ ખાતાને કહીએ છીએ ને, બધાને એવું છે કે ભાઈ પોલીસ કરપ્શન કરે છે, પણ ખરેખર મહેસૂલ વિભાગમાં તમે તપાસ કરો, સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ ખાતામાં થાય છે. એને કરાવવું હોય કે જમીનની કઈ નાની મોટી કઈ પણ વસ્તુ હોય, તમે સાચા હોય ને તોય તમારે ત્યાં કલેક્ટર કચેરી એક મહેસૂલ ડિપાર્ટમેન્ટમાં જાઓ તો તમારે પૈસા આપવા જ પડે. ગાંધીજી બતાવો પછી જ તમારું કામ થાય. અને એ 2-5 રૂપિયામાં નહીં, લાખો રૂપિયા લે છે એ લોકો, લાખો કરોડો. પોલીસ તો 2-5 હજાર કે 10,000 કે 50,000 કે લાખમાં બદનામ થાય છે. પણ ખરેખર સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં, જમીન વિભાગમાં થાય છે. પણ એ આવા એકાદ કેસ કરે છે, સમજો. આ ડોક્ટર રાજેન્દ્ર પટેલ ઉપર જે કેસ કરવામાં આવ્યો સુરેન્દ્રનગરના, હવે એને ક્યાંય સરકાર જોડે વાંધો પડે, કોઈ કંપની પાસે વાંધો પડ્યો હોય, બરાબર છે. એટલે કેસ થયો, ઈડીએ કેસ પણ કર્યો, વાત બરાબર છે. પણ આવા તો કેટલાય લોકો છે જે બહાર નથી આવતા. અને એનેનું જે છે ને સિસ્ટમ ચાલે છે. જમીન એને કરાવી હોય ને તો મોટા ભાગના જિલ્લામાં, ગુજરાતના અમદાવાદ કે ગાંધીનગર નહીં, તમામ મોટા ભાગના જિલ્લાઓમાં એને કોઈએ કરાવવું હોય તો એ પૈસા ભોગ ધરાવવો જ પડે. અને એ ભોગ ધરાવવા માટે આવા જે જયરાજસિંહ જેવા છે એ દરેક જગ્યાએ, મોટા ભાગના દરેક જિલ્લાઓમાં આવા દલાલો બેઠેલા જ છે. એ સરકારી સ્વાંગમાં આવા દલાલો બેઠા હોય છે. બિલકુલ. હા, એટલે તમે વિચાર કરો કે આ જે છે કરોડો રૂપિયાના આસામી છે. પોલીસે જે એસીબીએ તપાસ કરી છે એમાં તો કંઈક 1.5 કરોડ કે એવા કંઈકનું બતાવ્યું છે. 1,34 લાખ 1 કરોડ અપ્રમાણસર અપ્રમાણસર મિલકત છે. મિલકત છે. પણ હજુ પણ જો એસીબી યોગ્ય સારી તપાસ કરે ને, એ એસીબીના અધિકારીઓના કહેવા પ્રમાણે એમની તપાસ પૂર્ણ ન થઈ ગઈ. પણ એની પત્નીની કેમ તમે તપાસ ના કરી? એમના વાઇફ જે છે શિલ્પા કુમારી, એમના નામે રિયલ એસ્ટેટમાં આ ભાઈએ રોકાણ કરેલું છે, બરાબર છે. શેર બજારમાં રોકાણ કરેલું છે. અને ગાંધીનગરમાં અડાલજમાં 10.33 લાખનો ફ્લેટ લીધો છે. તમે જોઈ રહ્યા છો, તમને ખબર છે 10.33 લાખનો ફ્લેટ મળે અમદાવાદમાં, ગાંધીનગરમાં? હા, અમને મળ્યો છે. પણ કયો મળ્યો છે? કયો ફ્લેટ મળ્યો છે? ઈડબ્લ્યુએસ વાળા જે ફ્લેટ કહેવાય છે, સરકારી એટલે જે સરકારી યોજનામાં જે
આવાસ યોજના વાળા જે મકાનો હોય છે તે મકાન મળ્યા અને એક નાયબ મામલતદારને મકાન મળ્યા છે. એટલે ખરેખર એ મકાન તો કોના માટે હોવા જોઈએ? ગરીબો માટે હોવા ગરીબ અને જોઈએ. જરૂરિયાતમંદ જે લોકો છે, આ દેશની કઠિનાઈ જે છે કે ખરેખર જેને જરૂર હોય ને એને વસ્તુ મળતી નથી, જેને ના જરૂર હોય એને મળી જાય. બરાબર છે. આ કેસમાં તમે જુઓ કે ભાઈ આમને સરકારી મકાન લેવાની જરૂર જ નહોતી, આમને આટલા બધા રૂપિયા કમાય છે, તો બિચારા કોઈક ગરીબને કોઈક જરૂરિયાતમંદને મકાન મળ્યું હોત તો કેટલી સારી વાત હોત. પરંતુ આ બધી ખબર નહીં, સરકારી જે છે બધી તપાસ એજન્સીઓ જે એજન્સીઓ છે. છે, બધું એ છે. બરાબર છે. સરકારી બધું કામકાજ કેમનું ચાલે છે? ખાતા નથી ને ખાવા દેતાની વાર્તાઓ કરે છે, પણ આ તો ખા જ કરે છે. તમે જુઓ આ એસીબી બી યોગ્ય તપાસ કરવી જોઈએ. એસીબી ની તપાસમાં ક્યાંક ને ક્યાંક ચૂક છે અને આ ચૂક ના હોવી જોઈએ. અને આ તો તમે બતાવેલી આટલી મિલકત છે, એના સિવાય બી તપાસ કરે તો ઘણી બધી મિલકત છે. જો આખી 6 થી 7 અધિકારીઓની એસઆઈટી મળતી હોય, એમ પ્રવીણ માલ છે, ભારતીબેન પંડ્યા છે, બરાબર છે, ડીએન પટેલ છે, આરબી દેસાઈ છે, આરબી દેસાઈ છે, પીએચ ગોહિલ છે, પીએચ ગોયલ છે, પછી એમબી પટેલ છે, પછી ડેકાવાડિયા પીઆઈ છે. દેકાવાડિયા કરીને પીઆઈ છે. બરાબર. આટલા બધા અધિકારીઓની એસઆઈટી હોય અને તેમ હોવા છતાં ખાલી 1.5 કરોડ રૂપિયા, તમે એની લાઈફસ્ટાઈલ તો જુઓ. 11 લાખ રૂપિયાનું એ માણસ સ્વિગી અને ઝોમેટોમાં ખાઈ ગયો હોય. ઓનલાઈન ખાલી જમવા માટેના ઓનલાઈન, બિલો હા, કહેવાય. બરાબર છે. અને અનઓફિશિયલ તો કેટલું હશે તમે સમજો. એ લોકોની જમીનો બી છે. 2016માં એ લોકોએ ત્યાં આગળ જમીન લીધેલી છે જયરાજસિંહે લખતરમાં કે લખતરમાં. હા. એ પણ લાખો કરોડો રૂપિયાની છે. તમે તપાસ કરાવો. આ જે છે ને આખો ટોટલી ખેલ ચાલતો હતો. આ કાળા નાણાંને શેર બજારમાં વાઇટ કરવાનો આખો ખેલ ચાલતો હતો. અને આ જે ખેલ ખેલાયો એમાં મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ તથા આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ જેવા માધ્યમોથી લાખો રૂપિયાને એમને શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં એમને ઇન્વેસ્ટ કર્યું છે. અને એમના પત્નીના નામે પણ એમને ઘણું બધું રોકાણ ઘણા બધા રોકાણ જગ્યાએ કરેલું શેર છે. બજાર એમાં એટલે કરેલા એમને પત્નીની પણ તપાસ થવી જોઈએ. શિલ્પા કુમારી જે છે, બરાબર છે, એમની પણ યોગ્ય તપાસ થવી જોઈએ. કારણ કે જે તપાસ કરી છે એન્ટી કરપ્શન બ્યુરોએ, બરાબર, એ જયરાજસિંહની કરે છે. એની અને પત્નીની જયરાજસિંહે બાકી કેસ છે. પૂરો કરી નાખ્યો. પણ એની પત્નીની, એ પણ સરકારી કર્મચારી છે, એને પણ 5 વર્ષથી, તમે જ કહો છો, અમે નથી કહેતા, 5 કે 6 વર્ષથી સેલરી નથી ઉપાડી. બરાબર છે. હા, તો કેમ તપાસ ના થાય? થવી જ જોઈએ. બરાબર છે. આમાં એક સવાલ રીતેશભાઈ એ પણ મને ઉભો થાય છે કે જે બી લાંચના રૂપિયા આવતા હોય, સ્વાભાવિક છે કે એ રોકડ વ્યવહાર જ થતા હોય, તો એ રોકડ વ્યવહારને જે કાણું નાણું કહેવાય, એને જયરાજસિંહ ઝાલા એને વ્હાઈટમાં કઈ રીતે ફેરવતો હતો? કોઈ બેંક એકાઉન્ટ એના મળી આવ્યા હોય કે અન્ય કોઈ મિત્રોના મારફતે કોઈ બેંક એકાઉન્ટ માં એ પૈસા નાખતા હોય? કારણ કે તપાસમાં ક્યાંક એવું મને જાણવા મળ્યું છે કે 19 જેટલા એના મિત્રોના બેંક એકાઉન્ટ છે કે જેમાં એ પૈસા ફેરવતો હતો અને એમાંથી એના જયરાજસિંહ ઝાલા પોતાના એકાઉન્ટમાં પૈસા છે તે ટ્રાન્સફર લેતો હતો. જયરાજની જે મોડસ ઓપરેન્ડી એવી હતી કે લાંચના રૂપિયા જે આવે એ રોકડ વ્યવહારમાં લેતો હતો. લાંચના પૈસા તો રોકડ જ લેવા પડે, કેશ જ લેવા પડે, ઓનલાઈન કરાવે ભરાઈ એવું જાય. શક્ય નથી. સમજો આખી વસ્તુ. કેટલાક કરે છે, ઓન કેમેરા હું બોલું, કેટલાક કરે છે, મને ખબર છે. પણ તોય મોટા ભાગના જે હોશિયાર અધિકારીઓ જે હોય એ બધા ઓનલાઈન નથી, એટલે રોકડા લેતા હતા. બરાબર છે. એના મયુર 19 મિત્રો છે. 19 એ 19 મિત્રો જે છે એમના અલગ અલગ બેંકના ખાતા છે. એ ખાતામાં આ જે રોકડા પૈસા લે ને એ ભરી દેતો હતો જયરાજસિંહ એના માટે સ્પેશિયલ માણસ રાખેલો છે. અચ્છા. હા. અને એ માણસ આ જે પૈસા આવે રોકડા એ જયરાજસિંહ એને આપે અને પછી 19 એના મિત્રો છે એમના અલગ અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવે. બરાબર છે. અને પછી જયરાજસિંહના ખાતામાં બેંકમાં ટ્રાન્સફર કરાવતા હતા. એટલે અંદાજિત કોઈ અમાઉન્ટ આવી છે? કેટલી 18 થી 20 લાખ રૂપિયાની એમાઉન્ટ છે કે અત્યારે એસીબીની તપાસમાં મળી છે. અને જે આ 19 મિત્રોની જે વાત થાય છે એમાંથી મોટા ભાગના બધા બુટલેગર છે, મારામારી કે પછી બીજા અન્ય કોઈ ગુનાઓમાં ગુનાઓમાં સંડોવાયેલા છે. એટલે જો મામલતદાર જેવો આટલો અધિકારી હોય અને આવા ગુનેગારો જોડે સંબંધ રાખતો હોય એ પણ શંકાસ્પદ બાબત છે. એટલે એની પણ તપાસ થવી જોઈએ. એટલે જે આખું જે ચાલી રહી છે ને તપાસમાં હજી એસીબીએ કચાસ દેખાઈ રહી છે. કચાસ તો છે જ, પણ હજુ કંઈક યોગ્ય તપાસ કરવી જોઈએ. એ લોકો એમ કહે છે કે મારી તપાસ પતી ગઈ, પણ ખરેખર નથી. અને તમને ખબર હોય તો જ્યારનો કેસ થયો આ ભાઈ હજુ પકડાયો નથી. હા, હજી સુધી જયરાજસિંહ ફરાર છે. વોન્ટેડ છે, હા. ફરાર છે.
તો આપણી પોલીસ કેમ પકડી નથી શકતી? આમ તો વિદેશથી આરોપી પકડી લાવે છે. વિદેશથી લઈ આવે છે ગુજરાત પોલીસ, અને એમાં પણ આ એસીબી છે. સમજો, એસીબી તો ખૂબ જ સ્ટ્રિક્ટ સરકારની એજન્સી છે, અને આ કેસ કર્યો છે, બહુ જ વખાણવા લાયક કેસ છે. એવું નથી કે આપણે એસીબીને શંકાના દાયરામાં નથી કરતા, પણ એને નથી પકડ્યો ને ત્યારે શંકા જાય. 1 મહિનાથી એ ના પકડી શકે એ વાતમાં માલ નથી. બિલકુલ. એ અપ્રમાણસર મિલકતનો 1 મહિનાથી એના સામે કેસ છે, બરાબર. તેમ હોવા છતાં એ પકડાયો અને નથી. હજી કે પણ ફરાર પકડ્યો પણ નથી, પકડાયો નથી, પકડ્યો નથી. કોના આશીર્વાદથી એ પણ હા, સવાલ છે. એ આ સમજો, આ જમીનમાં બધા મોટા 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 માથા, અધિકારીઓ હોય, હા. બરાબર છે, રાજકારણીઓ હોય, એટલે કોઈના ને કોઈના ફોન હોય, કંઈ પણ હોય, બરાબર છે. કેસ થઈ ગયો એટલે થોડી એમ કે સિમ્પથી બતાવે કે ભાઈ આને ધરપકડ ના કરો, જે પણ હોય. એમ છે કે નહીં શ્યોર મને ખબર નથી, પણ ક્યાંક ને એક ક્યાંક શંકા એવું કુશંકા છે. શંકા કુશંકા એટલા માટે જાય છે કે 1 મહિનો થયો તો એસીબી એની ધરપકડ નથી કરી. બીજી વસ્તુ કે એની વાઇફ જે છે, શિલ્પા કુમાર. હા, શિલ્પા કુમારી, એમની પણ કોઈ તપાસ નથી કરી, બરાબર છે. અને હજુ એને જામીન માટે કોર્ટમાં પણ નથી એ કર્યું જયરાજસિંહ. કેતકી વ્યાસે જ્યારે જામીન માટે કોર્ટમાં એપ્લાય બી કરી દીધી. હા, કેતકી વ્યાસ છે, એમના પતિ પણ એક ડીવાયએસપી છે, હા. ભાસ્કરભાઈ વ્યાસ, બરાબર. એમને અમદાવાદ જિલ્લામાં ઘણા વખત, ઘણા વર્ષો સુધી નોકરી કરી, બરાબર. એવી રીતે આ ભાઈએ બી જયરાજસિંહ ઘણા વર્ષોથી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લખતરમાં. કલેક્ટર કચેરીમાં, એટલે જેટલા કલેક્ટર આવે ને, કલેક્ટર સેટિંગ કરવાનું કામ જયરાજ કરતો. જયરાજસિંહ કરતા હતા. એટલે જયરાજસિંહ જે છે ને, એ કેવું હતું, પેલું માખણ આપતા હતા એમ, જે તે અધિકારીઓ હોય ને, એટલે સિસ્ટમને એ છે ને, આમ કલેક્ટર સમજાવે ખરેખર, પણ આ કલેક્ટર ના સમજાવતો હતો. સાહેબ, એને આપણે આટલો ભાવ નક્કી છે, બરાબર છે. સપોઝ કે મયુરભાઈ આવ્યા, તો મયુરભાઈની ફાઇલ છે એને નહીં, તો ભાઈ તમારે વારે 5,000 કે 10,000, ટૂંકમાં એનો એ જે ફિક્સ ભાવ હોય એ બધું આ જે છે જેટલા જયરાજસિંહ કલેક્ટરો નક્કી અને કરી જયરાજસિંહ એ કરતો હતો. અને આ એક કલેક્ટરમાં નહીં, અનેક કલેક્ટરોમાં કરતો હતો. એટલે એની જે લાઈફસ્ટાઈલની વાત કરી કે એની કેટલી અય્યાસી છે, બરાબર છે. અને એની જે લાઈફ એ છે, એના 16-18 લાખ રૂપિયાનું બાઇક, ફોર્ચ્યુનર કાર, આ ઉપરાંત બીજી કરોડો બધી રૂપિયાનો બંગલો, કરોડો રૂપિયાનો ગિફ્ટ બંગલો. સિટીમાં બી કઈ ઓફિસ એને હા, ગિફ્ટ સિટીમાં કરાર કરેલો છે. 35 લાખ રૂપિયા આપેલા છે, અને એને કરાર કર્યો. ગિફ્ટ સિટીમાં ઓફિસ લેવી એ તમને મને એના જે અધિકારીઓ તપાસ કરે છે ને એમને ખબર છે, બરાબર છે, કે ભાઈ કેટલા રૂપિયાની થાય. આ તો વાત થઈ રીતેશભાઈ કે આ અત્યાર સુધી એની સાથે જે મિલકતો, જે અપ્રમાણસર મિલકત મળી એની વાત છે. પણ 2016માં કે જ્યારે નાયબ મામલતદાર તરીકે જયરાજસિંહ ઝાલા હોય કે તેમના પત્ની હોય, એ નોકરી ઉપર લાગ્યા, એ પહેલા જયરાજસિંહ ઝાલાની આવક કેટલી હતી, એવી કોઈ તપાસમાં બહાર આવ્યું છે? આ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે જયરાજસિંહ જે ઝાલા છે, નાયબ મામલતદાર, 2016માં એમની 2,05,000 રૂપિયા સ્થાવર મિલકતો હતી. અને છેલ્લે 2025માં તમે તપાસ કરો, બરાબર છે, તો આ મિલકતો વધીને 2,65,00,000 વધારે થઈ ગઈ છે. આ સરકારી ચોપડાની વાત છે, બરાબર છે. આ ઉપરાંત પણ કરોડો રૂપિયાની મિલકતો છે, નકરી જમીનો છે, બરાબર છે, નકરી મકાનો છે, બંગલાઓ છે, બરાબર છે, ઓફિસો લીધી છે. ઓફિસો છે. 3-4 માણસો તેના ત્યાં કામ કરે છે, એ મામલતદાર છે ને. અને એ એવા નહીં કે કચરા પોતું ને એ બધા માટે, એ બધા પૈસાની હેરાફેરી કરવાની રાત, તે બધા કોઈ બુટલેગર પણ એમનો સાથીદાર છે, બરાબર છે. એટલે આવા ઘણાય લોકો છે, અને ઘણું બધું આ એ થાય છે, બરાબર છે. કાયદેસર રીતે તો આમ દેખવા જઈએ તો એની જે આવક અત્યાર સુધીમાં જે 2016 બાદ 2025 સુધીમાં જે થતી હોય છે, એ કંઈક 2,53,00,000 53 લાખ હોય છે. રૂપિયા જેવી હા, થાય. પણ એના જે છે રોકાણ અને ખર્ચ, એમાં 3,88,00,000 રૂપિયા નીકળ્યા, એટલે અપ્રમાણસર મિલકત ઓફિશિયલ ઓન પેપર નીકળી, બરાબર તો છે. ઓફ ધ પેપર તો કેટલી હા, મોટી અમાઉન્ટ થતી એટલે હશે? 1,34,00,000 થી પણ વધારે એની એ થઈ, બરાબર છે. 53% એટલે જેટલી એની અપ્રમાણસર 53.60% વધારે મિલકતો ઓન રેકોર્ડ નીકળી. હવે એસીબી જે તપાસ કરે છે ને, આ જે નાયબ મામલતદાર છે શિલ્પા કુમારી, એમની પણ ખરેખર તપાસ કરવી જોઈએ, અને એમનો પણ રેકોર્ડ ચેક કરવો જોઈએ. તમારા જ રેકોર્ડ પ્રમાણે એની 6 વર્ષથી સેલરી નથી લીધી, તેમનું ઘર કઈ રીતે ચાલતા હતા? એમના પતિદેવ બી નહોતા લેતા. પતિ પત્ની બંને છે નાયબ મામલતદાર, પણ હા. તેમ છતાં જે સરકારી પગાર જે કાયદેસર જે ખાતામાં આવતો હતો,
6 વર્ષ સુધી તો એ પગારમાંથી 1 રૂપિયો ઉપાડવામાં ના આવ્યો અને છેલ્લા 10 વર્ષની અંદર માત્ર 10% રકમ જે પગારની રકમ જમા થઈ હોય એમાંથી 10% રકમ જ છે કે જે વાપરવામાં આવી છે. એટલે કે લાંચના જે પૈસા રોકડા વ્યવહાર થતા હતા એ રોકડા વ્યવહારથી જ પોતાનો જે રૂટીન ખર્ચો જે રોજિંદો ખર્ચો કહેવાય એ ચલાવવામાં આવતો હતો. હા, એટલે લાંચના પૈસાથી જ ચાલતું હતું ઘર, એવું 100% કહી શકાય. આ એસીબીની તપાસના આધારે કહું છું. બરાબર છે. આ જે ઉપરાંત વૈભવી લાઈફસ્ટાઈલ જે હા, જીવતા હતા એ એના જ પૈસે જીવતા હતા. બરાબર. 2016-17માં એને લખતરમાં જમીન લીધેલી છે, પરંતુ એના ફાધર છે જયરાજસિંહના, હરપાલસિંહ, હા, એમના નામે છે એવું કહે છે. પણ એ પૈસા બી ક્યાંથી આવ્યા છે, બરાબર, એની યોગ્ય તપાસ થાય તો ઘણું બધું નીકળશે. હવે એસીબીનો લુકઆઉટ છે કે એસીબી કેવી રીતે તપાસ કરે છે. એસઆઈટીની તપાસ થઈ, પરંતુ અમને જે શંકાસ્પદ મુદ્દા હતા કે ભાઈ જો 1 મહિનાથી એની ધરપકડ નથી થઈ જયરાજસિંહની, એને હજુ જામીન માટે કોર્ટમાં કોઈ કાર્યવાહી નથી કરી. આ ઉપરાંત એમની પત્ની જે છે, લાંચ લેવી અને આપવી 2 ગુનો છે, બરાબર છે. તો એમની પત્નીના નામે મિલકતો છે, એમના પત્નીની સહી તો કરવા ગયા જ હશે ને, એ બિલકુલ. ભણ તો છે નહીં, એ પોતે બરાબર. નાયબ મામલતદાર છે. નાયબ મામલતદાર છે અને એમના નામે પણ ઘણી બધી મિલકતો છે. મેં તમને કીધું કે ગાંધીનગર અડાલજમાં છે, ગિફ્ટ સિટીમાં બી હા, કદાચ ગિફ્ટ એમના સિટીમાં પતિના છે. નામે ઓફિસમાં હા, કરાર અને કરેલો છે. આવી કેટલી કરોડો અબજો રૂપિયાની એમની શેર મિલકત. બજારમાં બી એમના શેર પતિના બજાર, નામે શેર, પૈસા રોકેલા છે. હા, એટલે તમે જુઓ કે આટલું હાથીજણમાં પણ એમનો સંયુક્ત મિલકત છે, બંને 15 લાખ રૂપિયા 15 સમથિંગ લાખ કંઈક રૂપિયા છે. છે, બરાબર છે. એટલે જો એસીબી યોગ્ય તપાસ કરે તો ઘણું બધું બહાર આવે એવું છે, એમાં કોઈ બેમત નથી. જોવાનું કે એસીબી તપાસમાં ખરેખર હવે શું સામે આવે છે. કારણ કે હાલ તો જે તપાસ કરવામાં આવી, જે ગુનો દાખલ કરવામાં આવ્યો એસીબી દ્વારા, જે એસઆઈટીની રચના કરી, અને એમાં 1,34,00,000 રૂપિયાની અપ્રમાણસર મિલકત જયરાજસિંહ ઝાલાના નામની જે મળી આવી છે. એટલે કે તેની જે આવક છે તેના કરતાં 53.60% વધારે તેની આવક છે, જે અપ્રમાણસર મિલકત કહેવાય તે મળી આવી. પરંતુ મહત્વનો સવાલ એ છે કે જયરાજસિંહ ઝાલાના પત્ની શિલ્પા કુમારી પણ પોતે નાયબ મામલતદાર છે. ગાંધીનગર ખાતે જે સરદાર સરોવર નર્મદા વિભાગ છે તેની અંદર તે નાયબ મામલતદાર તરીકે પોતે ફરજ નિભાવી રહ્યા છે. તેમના નામે પણ જે રોકાણ છે તે કરવામાં આવેલું છે, પ્રોપર્ટી લેવામાં આવી છે, શેર બજારમાં રોકાણ કરવામાં આવ્યું છે. તો હવે એસીબી શિલ્પા કુમારી સામે પણ હવે કોઈ તપાસ કરે છે કે પછી આ પણ ભીનું સંકેલી દેવામાં આવશે, તે તો હવે આગામી સમય જ દેખાડશે. ત્યારે તમને શું લાગે છે કે એસીબીની તપાસમાં આ શિલ્પા કુમારી સામે પણ કોઈ પગલાં લેવાશે, તેની સામે પણ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.